તો સમાચાર તાપીથી કે જ્યાં વારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। ખ્રિસ્તી પરિવારના 2 આરોપી ભાઈઓએ અલગ અલગ 2 હિન્દુ પરિવારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી। તો યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે। શહેરના અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આરોપીની રાત્રે ધરપકડ પણ કરવામાં આવી। અમારા સંવાદદાતા નીરવ કંસારા જોડાઈ ચૂક્યા છે। જે નીરવ, જે પણ ધર્મ પરિવર્તન કરનારો પરિવાર હતો તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મામલે શું છે વધુ વિગતો? ચોક્કસ જિજ્ઞાસા આપને જણાવી દઉં કે વ્યારામાં ઢોળિયાવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને ખ્રિસ્તી પરિવારના યુવકે પ્રેમ હતો અને તે સંબંધે ગઈકાલે એટલે કે પહેલા યુવકે યુવતીને ઘરે બોલાવી હતી। પરિવારે તેને ધર્મ પરિવર્તન હાથ ધરી હતી, જેને પગલે યુવતી લાગતા તેના પરિવારને પરિવાર યુવતીને લઈને પોલીસ મથકે ગઈકાલે રાત્રે પહોંચ્યો। પોલીસના એસપી, ડીવાયએસપી સહિત અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી અને ધર્મ પરિવર્તનનો ગુનો ખ્રિસ્તી પરિવારના 5 દાખલ કરવામાં આવ્યો છે। જી નીરવ, આભાર।